Daddy, Dad. સ્ટડી સ્ટેપના આપ સૌ ટીમ મેમ્બરને મારા નમસ્કાર. આપ સૌના પ્રોત્સાહન અને સહકારથી જ આ કાર્ય શક્ય બને છે, જેના આપ સૌ સહભાગી છો. આજે આપણે એક યુવા ગુજરાતી કવિને મળવાના છીએ. ચાલતા ચાલતા આપણે એમનો પ્રાથમિક પરિચય મેળવીએ અને પહોંચીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર. કવિ શ્રી અશોક પિતાંબર ચાવડા, જેમને આપણે સૌ બેદિલના ઉપનામથી ઓળખીએ છીએ. તેમનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મંડળાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય એકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય એકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. તેમાં વહાલનો દરિયો દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપનો હાથ દે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. કવિ શ્રી અશોક ચાવડા પોતાના કાર્યમાં ખૂબ વ્યસ્ત હોવા છતાં આપણી સાથે ખૂબ હર્ષથી જોડાઈ આપણને પ્રોત્સાહિત કર્યા છે. હું તેમનો હૃદયથી ઋણ સ્વીકાર કરું છું. તો ચાલો તેમને વિનંતી કરીએ કે ધોરણ 10 ગુજરાતી વિષયના કાવ્ય દીકરીનું કાવ્ય પઠન કરી સંભળાવે. નમસ્કાર. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ. ગઝલ દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. ને લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ને જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં
સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે. ભીની પલકમાં દીકરી, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે. ભીની પલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી.